લો તમાર ભાઈ બેન કંકોત્રી આપવા હતા તે ચમ આવી રીતે બોલે તું કંકોત્રી હલવા દે તે આવી રીતે જ બોલે ને તાણે પણ ચમ આમ બોલે હે એમ તો કહું તને કાલ ઈ બે માણસ છે ને કંકોત્રી આપવા આયા હતા ને હા. તો આયા બેઠા મેં એમને ચા પાણી કરાયા અને એમને મને કંકોત્રી આપીને હેડવા માંડી છે હા તે તે શું કંકોત્રી એમ આપવા આવ્યો હોય માણસ તો બધી ચોક પાડીને ના જાય કે તમારે કઈ રીતે આવવાનું છે માડવામાં આવવાનું છે કે જાનમાં આવવાનું છે કે મામેરામાં આવવાનું છે કે બે ટાઈમ જમવા આવવાનું છે આવી બધી ચોક તો પાડે ને હા તે એમાં કંકોત્રી આપીને હેડો જ માંડી જવાનું એમાં શું ફરક પડે બકા આપણા ઘર સુધી તો આયા નહીં કંકોત્રી હાલવા તે કંકોત્રી આપવા આવ્યા પણ એવું તો નહીં બોલે ને કઈ ચોક પાડીને ઇમનામ પણ ચોક ના પાડે હોય ઉતાવળમાં ભૂલી જાય એમાં કે એવું ના હોય કે તારા ઘરે કંકોત્રી હાલવા આવે ને તને નાખે એવું કશું ભૂલી નહીં જ્યાં હવે તમારા બધા ભાઈબંધની વહુને મેં ફોન કરીને પૂછ્યું છે મેં કીધું તમારે કઈ રીતે જવાનું છે તો બધાને માડવામાં જવાનું છે મામેરામાં જવાનું છે જાનમાં જવાનું છે બધાને બધે જવાનું છે અને આપણને ખાલી કંકોત્રી આપીને હેડવા માંડી છે એટલે ભૂડી જ્યાં હોય એવું ના હોય એના મના તું વાત સમજતી નહીં મહેશભાઈ ને એવું હોય મનમાં આજ 20 વર્ષથી મહેશભાઈ મારા ભાઈબંધ છે મારી હારી નરસી બધી જ વાતમાં માણસ હાજર રહ્યો અને એના ઘરના પ્રસંગ આવે મને કહેવા ના આવે રહી અને એને મનમાં એવું હોય કે ના કેવું તમને મામેરામ ના આવો બે ટાઈમ જમવા ના આવે એવું હવે મને ખબર હે ને બૈરાજ કીધું હશે કે કઈ કેવું નહીં રવા દો એમને મૂકીને હેડતા થઈ જશે અલી ભોંડી એવું ના આવે એના તબે ઈ બે માણસનો સ્વભાવ તો જો તું તાણે જાણે તા પિયર જઈતી ને રિહાઈન તાણે ઈ જ માણસ હે બે માણસ મને હાચ્યો તો ભોંડી તો પણ અત્યારે ચમ ના કીધું તાણે બધાને ચોક પાડીને કીધું ને આપણને તો નકરી કંકોત્રી આપીને જતા રહ્યા ત્યાં તારા ઘરે કોઈ પ્રસંગ કર્યો ના નહીં કર્યો ને એટલે તને આ વસ્તુની સમજણ નહીં પડતી બકા લગન જેના ઘરે હોય ને એ માણસની અંદર એટલી બધી અંદર કામની પેલી હોય ને કે આ રહી જશે ને આ રહી જશે ને આ રહી જશે ને આટલા જણાને કંકોત્રી ને આટલા જણાનું આ ને તે એટલું બધું કામ રમતું હોય ને માણસના મગજમાં એટલે ક્યારેક એવું એવું થઈ જાય આ તો કંકોત્રી આલીને આપણને કહેવાનું ભૂલી જાય કંકોત્રી તો આલી ને ક્યારેક તો એવું થાય છે કે આપણે સામે જ રહેતો હોય માણસ અને આ માણસને આપણે કહેવાનું જ ભૂલી જાય એનું નામ લખવાનું જ ભૂલી ગયા હોય એવું એ થાય માણસ જાણી જોઈને ના કરતો હોય દર વખતે ક્યારેક એવી પરિસ્થિતિ થાય તું અમુક વસ્તુઓ તારી સામે પડી હોય નહીં ગોતતી પડતી થાય કે નહીં થતું એના મનમાં એવું ના હોય તો પછી કંકોત્રી હાલવા શું કરવા આવે એ માણસ કહેવાનું રહી ગયું હોય આપણે મન મોટ અને કદાચ મારો ભાઈબંધ છે એમ જ 20 વર્ષનો ભાઈબંધ એને ના પણ કીધું હોય તો મારી ફરજમાં આવે મારે એના ઘરે જઈને કામમાં રહેવું પડે હાજર રહેવું પડે એના પ્રસંગને દીપાવવો પડે આવી રીતે હોય માણસે આ તો આ કે આમ નાખો તમને સહેજે શરમ નહીં આવતી માણસ જેટલું કામ કર્યું આપણા માટે તમારી વાત સાચી તૈયાર થઈ જજે બધી વસ્તુમાં કોઈને કહેવા ના રહેતી બધા ઉઠે કે ના ઉઠે તારે ટાઈમે માંડવે બધે હાજર થઈ જવાનું